कलेक्टर कार्यालय में लोकसभा चुनाव के पर्चा दाखिल करने पहुंचे भाजपा के प्रत्याशी लालू भाई पटेल और भाजपा प्रभारी पुनिश मोदी, भाजपा अध्यक्ष दीपेश दांडेल, सिलवासा से पहुंचे राकेश सिंह चौहान, वीर मुची और भाजपा के कार्यकर्ता उपस्थित रहे। कच्ची गांव भाजपा लालू भाई पटेल अपने घर से रैली निकालकर 1239 पर पारचा कलेक्टर कार्यालय में अपना उम्मीदवारी का पर्चा भरा, पैदल चलकर रैली भी निकाली और लालू भाई पटेल सभी कार्यकर्ताओं का आभार व्यक्त किया। મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ, મારા વડીલો, ભાઈ બહેનો, મારી માતાઓ, યુવાન ભાઈ બહેનો, તમે જુઓ તે ઘણી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આજે અમે ફોર્મ ભરવાનું આજે અમારા પંડિતને પૂછીને 12:39નો સમય હતો, એ સમય નક્કી કરીને અમે 12:39નું ફોર્મ આપી દીધું કલેક્ટર સાહેબને। 9,000 વોટ કરતાં પણ તમે જે જીત હાંસલ કરી હતી, આ વખતે ત્રિપાખીય જંગમાં તમને શું લાગી રહ્યું છે? કેટલા હજાર વોટથી તમે જીત મળી? સારા વોટથી લીડથી જીતવું, સારી લીડ મળશે દમણ દીવમાં। અમારે દીવથી બી આવ્યા ને મોહનભાઈ, અમારા ત્યાંના પ્રેસિડેન્ટ, જિલ્લા અધ્યક્ષ બી આવ્યા, પૂરી ટીમ લઈને એમનો બી આભાર વ્યક્ત કરીએ। દીવમાં રામજીભાઈ, ભીખાભાઈ, પૂજાભાઈ, ડૉક્ટર્સ બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ। દમણ દીવના વડીલોને દરેક સમાજનો આભાર વ્યક્ત કરું છું। યુવાન ભાઈ બહેનો દમણ દીવ અત્યાર સુધીમાં પબ્લિકનો કેવો રિસ્પોન્સ મળ્યો? બહુ સારો રહ્યો। ડોર ટુ ડોર દમણમાં પતી ગયું, અત્યારે બિલ્ડિંગોમાં મોહલ્લામાં મિટિંગ ચાલુ છે અમારી, આ પતે એટલે ભાઈ દીવ જવાનું છે ત્યાં ડોર ટુ ડોર માટે। હિન્દી લેવાનું